આટલી ભયંકર ગરમીમાં હવે રસોડામાં ઝાઝું ઊભું રહેવાની જરૂર નથી અને એક પણ ટીપું તેલ વગર આજની આ રેસીપી આપણે બનાવશું અને જે સવારે નાસ્તામાં કે તમે ડિનરમાં બનાવી શકો છો. એના માટે આપણે કઢાઈમાં 2 ચમચી જેટલું ઘી લેવાનું છે. તેમાં થોડું અમથું જેવું રાઈ અને જીરું એડ કરવાનું છે. એ બેઉ સતળાઈ જાય પછી એડ કરશું આદુ મરચા. તમે આદુ મરચાની પેસ્ટ કે પછી સમારીને આદુ મરચા એડ કરી શકો છો. અને તેની સામે આપણે લઈશું 1 કપ સૂજી. જે આપણે જાડી સૂજી હોય છે, ઝીણી નહીં જાડી, તે મેં અહીંયા લીધી છે. તમે ઝીણી હોય તો ઝીણી પણ વાપરી શકો છો. હવે આ સૂજીને આપણે ખાલી 5 જ મિનિટ માટે થોડો રોસ્ટ કરી લેવાનો છે, શેકી લેવાનો છે. 5 મિનિટ માટે ગેસ મીડિયમ જ રાખવાનો છે અને રવાને આપણે આ શેકી લેવાનો છે. તો અહીંયા સતત હલાવતા રહેવાનું છે જેથી આપણો રવો નીચે બેસી ન જાય. ખાલી 5 મિનિટની આ પ્રોસેસ છે. ખરેખર મિત્રો આ ખૂબ જ ઓછા સમયમાં બનીને રેડી થઈ જાય છે અને નાનાથી મોટા બધાને જ ભાવશે, એટલી સોફ્ટ બને છે. તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરવા જેવી છે, તો તમે જરૂર ટ્રાય કરજો અને રેસીપી ટ્રાય કર્યા પછી મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. આવી જ અવનવી રેસીપી જોવા માટે જો તમે હજી સુધી મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ કરી દેજો. હવે 1 કપ આપણે સૂજી લીધી હતી, તેની સામે આપણે 2 કપ જેટલું પાણી એડ કરવાનું છે. પાણી એડ કરીને સતત એને હલાવતા રહેવાનું છે અને 2 મિનિટમાં જ આ બરાબર એકદમ રેડી થઈ જશે. લોટ જેવું ટેક્સચર આવી જશે. તેમાં સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. જો તમે જોઈ શકો છો 1-2 મિનિટમાં જ આનું ટેક્સચર એકદમ લોટ જેવું થવા લાગ્યું છે. અને આ રેસીપી તમને કાચી પણ બિલકુલ નહીં લાગે. તમને એવું લાગતું હશે કે બસ લોટ થોડો શેકાઈ ગયો ને 1 કપ પાણી નાખી દીધું તો કાચું લાગશે. ના, બિલકુલ પણ કાચું નહીં લાગે. એકદમ ઓઇલ ફ્રી આ રેસીપી છે, તો ટ્રાય કરવા જેવી છે. હવે આ ડો ફોર્મમાં આવી ગયું છે. તો હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને થોડું એવું ઠંડુ થવા દેવાનું છે. હવે આ ડો જેવું ઠંડુ થઈ ગયું છે. હવે એમાંથી આપણે નાના નાના બોલ્સ બનાવી લેવાના છે. આ રીતે નાના બધામાંથી બોલ્સ બનાવી લેવાના છે. બોલ્સ બની જાય એટલે આપણે જે ઢોકળિયામાં બાફવા મૂકીએ એ રીતે આપણે આ બોલ્સને બાફવા મૂકી દેવાના છે. હવે આને પણ ખાલી 5 જ મિનિટ આપણે બાફવાના છે. 5 મિનિટમાં જ આપણા બોલ્સ બનીને રેડી થઈ ગયા છે. 5 મિનિટમાં બફાઈ ગયા છે બોલ્સ. હવે આ બોલ્સને થોડો ચટપટો ટેસ્ટ લાવવા માટે માત્ર 1 ચમચી જેટલું આપણે પેનમાં બટર એડ કરશું. બટરને આપણે મેલ્ટ કરી લેશું. હવે આપણે આમાં તલ એડ કરવાના છે. વ્હાઈટ સફેદ તલ એડ કરવાના છે, પણ મારી પાસે અહીંયા બ્લેક તલ હતા તો મેં અહીંયા કાળા તલનો ઉપયોગ કર્યો છે. અને તલ થોડા ફૂટી જાય એટલે થોડા કાશ્મીરી મરચું એડ કરવાનું છે. એ પણ બટર સાથે બરાબર મિક્સ થઈ ગયું છે. તો આપણે 1 ચમચી જેટલો મેગી મસાલો એડ કરવાનો છે. અને પછી આપણે જે બાફવા રાખ્યા હતા એ બોલ્સ બધા એડ કરીને બરાબર મિક્સ કરી લેશું. તો બિલકુલ પણ તેલ વગર આ રેસીપી તૈયાર થાય છે. અને બટર અને મેગી મસાલાના લીધે પણ આ બોલ્સ એકદમ જ ટેસ્ટી લાગે છે. તો તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અને કેવી લાગી આજની રેસીપી એ મને કમેન્ટ બોક્સમાં જણાવજો. લાસ્ટમાં થોડા ધાણા એડ કરી દેશું. તો મેગીનો ટેસ્ટ આપે એવો આ સૂજીના બોલ્સ પોચા અને સોફ્ટ રેડી થઈ ગયા છે. તો રાતની આ ડિનર રેસીપી સાથે મેં બનાવ્યું હતું બીજું પનીર ટિક્કા મસાલા, જેની રેસીપી પણ મેં તમારી સાથે ઓલરેડી શેર કરી છે, જે તમે ચેનલમાં જઈને જોઈ શકો છો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે.